શું તમે મેલેરિયા વિશે સાંભળ્યું છે? તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે. આ રોગ માટે પ્લાઝ્મોડિયમ નામનું નાનું પ્રજીવ જવાબદાર છે, જેની 3 ભિન્ન જાતિઓ છે, જેવી કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર અને ઘાતક હોઈ શકે છે. ચાલો હવે જાણીએ કે મેલેરિયા મનુષ્યમાં કઈ રીતે થાય છે. સંક્રમિત માદા એનોફિલિસ મચ્છર જ્યારે કોઈ વ્યક્તિને કરડે છે, તેનું લોહી ચૂસે છે, ત્યારે મચ્છરની લાળ ગ્રંથિમાંથી પ્લાઝ્મોડિયમ સ્પોરુઝોઇડ સ્વરૂપે મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. લોહી દ્વારા તે લીવર સુધી પહોંચી લીવર કોષોમાં તેની સંખ્યા વધારે છે અને પછી લોહીના કણો પર હુમલો કરે છે અને તેને ફાડી નાખે છે. લોહીના કણો ફાટવાથી એક ઝેરી પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે, જેને લીધે દર 3 થી 4 દિવસ ઠંડી લાગે અને તાવ ચડે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર આ ચેપી વ્યક્તિને કરડે છે, ત્યારે આ પરોપજીવી લોહી દ્વારા મચ્છરના શરીરમાં જાય છે. ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરુઝોઇડ સર્જે છે, જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય છે. હવે જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર ફરી કોઈ વ્યક્તિને કરડે, ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે અને ફરી આવી જ પ્રક્રિયા થાય છે. મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાનની જરૂર પડે છે, એક મનુષ્ય, બીજા મચ્છર. માદા એનોફિલિસ મચ્છર આ રોગના વાહક છે.